આપણી સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાયા છે. બંનેનું સ્વાગત. અને ફરી એકવાર આરતી, ગુડ મોર્નિંગ. આપણે પણ ખાસ કરીને આજે કયા સ્ટોક્સ ફોકસમાં રાખવાના? જી ગુડ મોર્નિંગ. અને શરૂઆત આપણે બીપીસીએલ સાથે કરીએ તો થોડાક મિશ્ર નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. ક્યુક્યુ બેઝિસ પર જુઓ થોડાક નબળા નંબર્સ દેખાઈ રહ્યા છે. 57.7% નફો ઘટ્યો છે અને 3,192 કરોડની આસપાસ આવ્યો છે. સામે આવકની વાત કરી લઈએ, 0.3%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. એબિટા પણ ઘટ્યા છે, 13.8%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર અને 10,061 કરોડની આસપાસ એબિટા ઘટીને આવતા દેખાયા છે. માર્જિન પણ ઘટ્યા છે, જે 9.7% પર હતા ત્યાંથી ઘટી અને 8.5% પર માર્જિન આવતા દેખાયા છે. તો થોડાક નબળા નંબર્સ ક્યુક્યુ બેઝિસ પર, પણ યર ઓન યર બેઝિસ પર જોઈએ તો રેવન્યુ થોડું આપણને સ્ટેડી ગ્રોથ હતું દેખાઈ રહ્યું છે. અને મોટો ફટકો ખાસ કરીને નફાના ફ્રન્ટ પર, કારણ કે તે ઓઇલ એન્ડ ગેસ બ્લોક્સ જે નબળા પડ્યા હતા એને કારણે જે તેમની સંપૂર્ણ માલિકીની અપસ્ટ્રીમ પેટા કંપની છે ભારત પેટ્રો રિસોર્સિસ લિમિટેડ BPRL, એમાં BPCLના રોકાણ પર 4,349 કરોડનું નુકસાન થયું હતું. એટલે ખાસ કરીને નફાના ફ્રન્ટ પર એક મોટો ફટકો આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. તો BPCL ખાસ એક ધ્યાન રાખવાનું છે. મિક્સ સેટ ઓફ નંબર આપણે અહીંયા જોઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર નોવેલિસનું છે. હવે એને કારણે જો હિન્ડાલ્કો વચ્ચે ફોકસમાં રાખવાનું છે. નોવેલ્કોના નંબર્સની વાત કરી લઈએ નોવેલિસના, તો આ કંપની નફામાંથી ખોટમાં આવતી દેખાઈ રહી છે યર ઓન યર બેઝિસ પર. અને 29.4 કરોડના નફાની સામે 8.4 કરોડની ખોટ અહીંયાથી થતી દેખાઈ રહી છે. સપ્ટેમ્બર અને નવેમ્બરમાં યુએસના જે ઓસ્વેગો પ્લાન્ટ છે એમાં આગ લાગી હતી, જેની અસર નફા પર આપણને જોવા મળતી દેખાઈ રહી છે. અને એને કારણે નફામાંથી ખોટમાં કંપની આવતી દેખાઈ રહી છે. હવે એક્સ સ્પેશિયલ આઇટમ્સ નફાની વાત કરી લઈએ તો ત્યાં પણ 13%નો ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એડજસ્ટેડ એબિટા 3% ઘટ્યા છે અને ઘટીને $45.9 કરોડ પર આપણને પહોંચતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે કે અહીંયા ખાસ કરીને નબળા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. હેડલાઇન આંકડા દર્શાવે છે કે એલ્યુમિનિયમના ઊંચો ભાવ જે આપણને રહેતા દેખાયા હતા એને કારણે વેચાણમાં વધારો થયો છે. પરંતુ આજે ઓસ્વેગો પ્લાન્ટમાં આગ લાગી હતી એને કારણે નફા પર અસર આવતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે કઈ રીતે અહીંયાથી સ્ટોક રિએક્ટ કરે છે. પણ બીજી બાજુ હિન્ડાલ્કોની વાત કરી લઈએ તો અહીંયા બ્રોકરેજ નોટ પણ અમુક આવ્યા હતા, જે એના પર પણ ખાસ ફોકસ રાખવાનું છે. જેમાં JP મોર્ગનની વાત કરી લઈએ તો ઓવરવેટ રેટિંગ છે 1175 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. CLSA આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. અને સિટી તરફથી વાત કરી લઈએ તો ન્યુટ્રલ કોલ આપવામાં આવ્યો છે, જ્યારે HSBC બાય રેટિંગ આપી રહ્યા છે અને 1310 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય. અને જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગ છે 890 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. બ્રોકરેજ નોટ પોઝિટિવ છે, એટલે હિન્ડાલ્કો ખાસ એક ફોકસમાં રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર મેનકાઇન્ડ ફાર્માનું છે. હવે અહીંયા જો એક સારા નંબર્સ આપણને આવતા દેખાયા છે દરેક ફ્રન્ટ પર, કારણ કે નફાની વાત કરી લે તો 31%નો ઓલમોસ્ટ વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. 420.8 કરોડની આસપાસ નફો વધીને આવ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો અહીંયા આપણને 11.8%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. 3,443 કરોડની આસપાસ આવક વધીને આવી છે. બીજી બાજુ માર્જિનની વાત કરી લઈએ તો 22.2% પર હતા ત્યાંથી વધ્યા છે અને 27%ની આસપાસ માર્જિન પહોંચ્યા છે. અને એબિટાના ફ્રન્ટ પર પણ 36%નો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. આ સાથે કંપનીની જે સબસિડરી છે મેનકાઇન્ડ મેડિકેર, એમાં 500 કરોડ સુધીનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. આ સમાચારનું રિએક્શન પણ આપણને મેનકાઇન્ડ ફાર્મા બતાવશે, એટલે સારા નંબર્સ છે. કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે એના પર ખાસ એક નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર PI ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. અહીંયા પણ નંબર્સનું રિએક્શન આપણને જોવા મળશે. નફાની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 39%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર આવી રહ્યો છે. 200 કરોડની આસપાસ નફો ઘટીને આવ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ 12.4%નો ઘટાડો જોઈ રહ્યા છે. એબિટા પણ ઘટ્યા છે. 39%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. અને માર્જિન જે 26% પર હતા ત્યાંથી ઘટીને 22%ની આસપાસ આવતા દેખાયા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. છેલ્લા 9 ત્રિમાસિકમાંથી 7 વખત એસ્ટિમેટ કરતા નબળા નંબર્સ આપણને PI ઇન્ડસ્ટ્રીઝના આપણને આવતા જોવા મળ્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર કર્ણાટકા બેંકનું કાઉન્ટર છે.
હવે અહીંયા ખાસ કરીને નંબર્સ સારા આવતા દેખાયા છે Q4ના. નફાની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 61.7% વધારો, 408 કરોડની આસપાસ બેંકનો નફો વધીને આવ્યો છે. NII 8% વધ્યા છે, 843 કરોડની આસપાસ પહોંચ્યા છે. ગ્રોસ NPA, નેટ NPAમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે QOQ બેઝિસ પર, અને કંપની દ્વારા ₹5 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે. એટલે સારા નંબર્સ છે. કર્ણાટકા બેંક અહીંયા ખાસ કરીને અસેટ ક્વોલિટી અને ઓપરેશનલ એફિશિયન્સી આપણને સુધરતી જોવા મળતી દેખાઈ રહી છે, એટલે નજર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટ્રાઇડન્ટનું કાઉન્ટર છે. ખરાબ નંબર્સ જોઈ રહ્યા છે દરેક ફ્રન્ટ પર. નફાની વાત કરી લઈએ 23.5%નો ઘટાડો, 102 કરોડની આસપાસ આવ્યા છે. આવક ઘટી છે, 12.4%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર. એબિટા પણ ઘટ્યા છે, ઓલમોસ્ટ 7.2% એબિટા ઘટ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો જે 13.1% પર હતા ત્યાંથી સુધારો 13.9% પર માર્જિન આવ્યા છે. તો માત્ર માર્જિનના ફ્રન્ટ પર સારા નંબર્સ છે, બાકી ખરાબ નંબર્સ અહીંયા પણ નજર રાખવાની રહેશે કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે. નેક્સ્ટ PNC ઇન્ફ્રાનું કાઉન્ટર છે. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે, જ્યાં નફો વધ્યો છે, ઓલમોસ્ટ 43%નો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, પણ સામે આવક ઘટી છે, 5.1% આવક ઘટી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નબળા નંબર્સ છે, 23.5% એબિટા ઘટ્યા છે, અને માર્જિનમાં પણ એક ઘટાડો જોઈ રહ્યા છે, 21.3%ની સામે 17.1% પર. યર ઓન યર બેઝિસ પર આ નંબર્સ છે, એટલે મિશ્ર નંબર્સનું રિએક્શન PNC ઇન્ફ્રાટેક પણ ખાસ એક ફોકસમાં રાખવાનું છે. ઝી એન્ટરટેનમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ જુઓ નંબર્સનું રિએક્શન જોવા મળશે, જ્યાં આવકની વાત કરી લઈએ 7.3%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. આ સાથે કંપની 188.4 કરોડના નફાની સામે 102 કરોડની ખોટમાં આવતી દેખાઈ રહી છે. બીજી બાજુ એબિટાની વાત કરી લઈએ તો જે 297.7 કરોડના નફા હતા, એબિટા નફો હતો, એની સામે 102 કરોડ લગભગ 254.8 કરોડની એબિટા ખોટ કંપનીને આવતી દેખાઈ રહી છે. અને બોર્ડ દ્વારા ₹2 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે. એટલે ખરાબ નંબર્સ છે, કઈ રીતે અહીંયાથી રિએક્શન આવે છે એના પર નજર રહેશે. CLSA તરફથી વાત કરી લઈએ તો આઉટ પરફોર્મ રેટિંગ છે ઝી એન્ટરટેનમેન્ટ માટે, ₹125 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું છે. અને છેલ્લે મારા તરફથી ડ્રેજિંગ ક્રોપની વાત કરી લઈએ તો અહીંયા પણ જુઓ જે 25 કરોડની ખોટ હતી એની સામે 87 કરોડની નફો કંપનીને થતો દેખાઈ રહ્યો છે, એટલે કંપની ખોટમાંથી નફામાં આવી છે. આવકમાં પણ 73.2%નો વધારો જોઈ રહ્યા છે, અને એબિટા પણ સુધર્યા છે, 33 કરોડની સામે ઘણા સારા સુધરી 143 કરોડની આસપાસ પહોંચ્યા છે. માર્જિન જે 12% પર હતા ત્યાંથી સુધરીને 30%ની આસપાસ આવ્યા છે, એટલે ઘણા સારા નંબર્સ છે. એક પોઝિટિવ એક્શન ડ્રેજિંગ કોર્પના કાઉન્ટર પર આપણને જોવા મળી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને BPCL, નોવેલિસના નંબર્સના લીધે હિન્ડાલ્કો, PI ઇન્ડસ્ટ્રીઝ, મેનકાઇન્ડ ફાર્મા જેવા કાઉન્ટર ખાસ એક ફોકસમાં રાખવાના છે. પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રહેશે. ક્યાં ફોકસ? આથી હું શરૂઆત ખાસ કરીને રિઝલ્ટથી જ કરીશ. તો ખાસ કરીને PTC ઇન્ડિયા પર અગર જો આપણે નજર બનાવીએ તો ડેફિનેટલી આવકને બાદ કરતાં બધા જ અહીંયા આપણને નેગેટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ અહીંયા આપણે કહી શકાય કે 70%નો અહીંયા નફો જે છે અહીંયા આપણને ઘટતો જોવા મળી રહ્યો છે. વાર્ષિક ધોરણે આવકના ફ્રન્ટ પર લગભગ 33%નો આપણને એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. 3,897 કરોડ પર આપણને આવકના નંબર્સ જે છે અહીંયા આંકડો આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ એબિટાસના નંબર્સ પર અગર જો નજર કરશું તો ત્યાં પણ ડિક્લાઇન તરફ નંબર જ છે. 7% અહીંયા આપણને એબિટાસ ઘટતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, નેગેટિવ માર્જિન કહી શકાય, 5.3%થી ઘટીને અહીંયા આપણને 3.7% પર માર્જિન જે છે અહીંયા એક સારું દબાણ અહીંયા માર્જિનના ફ્રન્ટ પર પણ જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી કંપનીએ ₹5.5 પ્રતિ શેર ડિવિડન્ડની પણ તેમને જાહેરાત કરી છે, પરંતુ ઓવરઓલ નંબર્સ અહીંયા આપણને ખરાબ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ હવે ન્યૂઝ ઉપર નજર કરશું તો ખાસ કરીને JSW એનર્જી ઓલરેડી કંપની ખૂબ જ અત્યારે રડારમાં જોવા મળી રહી છે, કારણ કે JSW સ્ટીલમાં પોતાનો હિસ્સો વેચ્યા બાદ એમને સારું એવું ફંડ અહીંયા એકત્ર કર્યું છે, અને હવે પોઝિટિવ નંબર્સ પણ અહીંયા આપણને પોઝિટિવ અહીંયા સમાચાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ટર્બાઇન બનાવનારી જાપાનની કંપની તોશિબા JSW પાવર સિસ્ટમ્સમાં અહીંયા કંપની જે છે તે પોતાનો હિસ્સો અહીંયા તેઓ વધારશે. તોશિબા કોર્પોરેશન જે કંપની છે કોર્પોરેટ પાસેથી તેઓ અહીંયા પોતે જે હિસ્સો જે છે તેઓ લગભગ 150 કરોડમાં તેઓ અહીંયા ખરીદવા જઈ રહ્યા છે. જે પહેલાં હિસ્સો 10.4% હતો તે વધીને અહીંયા હવે 20.7% તેમનો હિસ્સો જે છે અહીંયા વધતો જોવા મળી શકે છે. ખાસ કરીને અગર જો હું તોશિબાની વાત કરીશ તો ચેન્નઈમાં ડેફિનેટલી તેમની એક આધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ અહીંયા છે, જે લગભગ 1000 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. ટર્બાઇન જનરેટર્સમાં બનાવનારી કંપની ધરાવી રહી છે. અને એટલું જ નહીં, ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ એ રહેશે કે આ જે હિસ્સો ખરીદવાની જે પ્રક્રિયા પૂરી થયા બાદ JSW એનર્જીના ઓર્ડર્સનું એક્ઝિક્યુશન જે છે
તે અહીંયા બૂસ્ટ આવનારા સમયમાં થતું જોવા મળી શકે છે. એટલે કહી શકાય કે JSW એનર્જી માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણે એને ગણી શકાય છે. ત્યારબાદ નજર કરશું સન ફાર્માની સબસિડરી કંપની સન ફાર્મા એડવાન્સ રિસર્ચ કંપની એટલે કે SPARCની. અહીંયા એક નેગેટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીની જે પાર્ટનર કંપની લાઇસનિંગ પાર્ટનર કંપની જે છે તેને અહીંયા USFDA પાસેથી મોટો ઝટકો મળ્યો છે. ઓક્યુવેસ થેરાપ્યુટિક્સ જે તેમની પાર્ટનર કંપની છે તેને અહીંયા ખાસ કરીને P716 નામની જે દવા હતી તેના માટેની જે તેમને અરજી કરી હતી રિસર્ચ માટેની તેને અહીંયા USFDA દ્વારા ફગાવી દેવામાં આવી છે. એટલે ડેફિનેટલી એક ખરાબ સમાચાર અહીંયા આપણે એને કાઉન્ટ કરી શકાય છે. USFDA પાસેથી દવા માટે તેમને CRL પણ અહીંયા મળ્યો છે. એટલે કે ડેફિનેટલી એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને ખાસ કરીને સન ફાર્મા માટે નહીં પરંતુ SPARC એટલે કે તેમની જે સબસિડરી કંપની છે તેના પર અહીંયા એક સારું રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે ઝાયડસ લાઈફ પર. આપણે જોયું કે ગઈકાલે એક પોઝિટિવ નંબર્સ તો આપણને જોવા મળ્યા હતા પરંતુ બાયબેકને લઈને પણ એક મંજૂરી મળી છે. ખાસ કરીને કંપની જે છે તે અહીંયા ટેન્ડર રૂટ દ્વારા લગભગ 1150 પ્રતિ શેરના ભાવ પર તેઓ 95.65 લાખ સુધીના શેર બાયબેકને અહીંયા તેઓ મંજૂરી આપશે. પ્રમોટર શેર્સ જે છે તે પણ અહીંયા બાયબેકમાં ભાગ લેશે અને બાયબેકની રેકોર્ડ ડેટ જે છે તે 29 મે નક્કી કરવામાં આવી છે. અને બીજી તરફ અગર જો નજર કરશું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કંપા મેનેજમેન્ટની કમેન્ટ્રી. એ અહીંયા ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. ખાસ કરીને તેમનું કેવું છે કે FY27માં આવક ગ્રોથ જે છે તે હાઈટીન રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. નોર્થ અમેરિકામાંથી પણ તેમને સિંગલ ડિજિટ સેલ્સ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને એપિટા માર્જિન FY27માં લગભગ 24% રહેવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી પોઝિટિવ નંબર્સ તો આવ્યા હતા પરંતુ હવે આજે પોઝિટિવ મેનેજમેન્ટની જે કમેન્ટ્રી આવી છે તેનો ડેફિનેટલી આજે એક સારું એક રિએક્શન અહીંયા જોવા મળી શકે છે. અને અગર જો બ્રોકરેજ હાઉસની વાત કરશું તો જેફરીસ તરફથી અને JP મોર્ગન તરફથી બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યા છે. જેફરીસ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 1200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે નવા પ્રોડક્ટના લોન્ચિંગ ગ્રોથથી કંપનીને એક સારો ફાયદો આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને FY28 માટે EPS અનુમાન પણ લગભગ અહીંયા 14% વધાર્યા છે. જ્યારે JP મોર્ગને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે અને તેમને લક્ષ્યાંક 1050 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કંપનીના માર્જિન લગભગ 24% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીની પાઇપલાઇન સ્થિતિ ખૂબ જ મજબૂત છે અને આવનારા સમયમાં લગભગ અર્નિંગ્સમાં એટલે કે FY27 માટે તેઓ 10% અનુમાન અહીંયા વધવાની તેઓ અનુમાન રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ અહીંયા આપણને કહી શકાય કે બ્રોકરેજ રિપોર્ટ પણ આવતા જોવા મળ્યા છે. એટલે ડેફિનેટલી નીરજ મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા અમે લોકો શેર્સ ડિસ્કસ કર્યા છે. દરેક પર એક સારી રિએક્શન અહીંયા જોવા મળી શકે છે અને ખાસ કરીને ફાર્મા આજે ફરી સેક્ટર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી આરતી તૃપ્તિ, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈને તમામ સ્ટોક્સ પર ચર્ચા કરવા માટે. થેન્ક યુ વેરી મચ. અને